મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ્સના વિવિધ વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ. ઘાટલોડિયામાં મહેસૂલ વિભાગની સરકારી ચાવડી તથા અન્ન અને નાગરિક પુરવઠા કચેરીનો નવનિર્મિત ભવનનું કર્યું ખાતમુહૂર્ત. વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું પણ કર્યું ઉદ્ઘાટન. તો બોડક દેવમાં હાઈટેક સબ ઝોનલ ઓફિસનું કર્યું નામાભિધાન લોકાર્પણ. નવસારીના રહેજ ગામે જલ મહોત્સવ અને જલ અર્પણ દિવસની ઉજવણી. કેન્દ્રીય મંત્રી CR પાટીલે જળ સંરક્ષણ અને શુદ્ધ પેયજળના મહત્વ વિશે આપ્યો સંદેશ. તેમજ દરેક નાગરિકને પાણીના સંરક્ષણ માટે સંકલ્પબદ્ધ થવા કરી અપીલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી મેટ્રોના 2 નવા કોરિડોરનું કર્યું ઉદ્ઘાટન. રાષ્ટ્રપતિના અપમાન મુદ્દે દિલ્હી પાસે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બંગાળ પર સાધ્યું નિશાન. કહ્યું TMCએ રાષ્ટ્રપતિની સાથે બંધારણનું પણ કર્યું અપમાન. રાષ્ટ્રપતિના અપમાન મુદ્દે ચોતરફથી ઘેરાઈ રહી છે મમતા સરકાર. કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર પાસે માંગ્યો જવાબ. મુખ્ય સચિવ નંદિની ચક્રવર્તી પાસે સાંજ સુધીમાં માંગ્યો રિપોર્ટ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઠેર ઠેર ઉજવણી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દિલ્હી ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના કાર્યક્રમમાં થયા સહભાગી. કહ્યું મહિલાઓ તમામ ક્ષેત્રે નિભાવી રહી છે અગત્યની ભૂમિકા. તો PM મોદીએ વિવિધ યોજનાના લાભાર્થી મહિલાઓ સાથે કર્યો સંવાદ. દિલ્હીના કર્તવ્ય પથ પર શક્તિ વોકનું આયોજન. નર્મદા જિલ્લાના રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અંતર્ગત વિવિધ CC રોડના વિકાસ કામો માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભરૂચના લોકસભા સાંસદ મનસુખ વસાવા અને નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ વિકાસ કાર્યોના અમલથી નગરપાલિકા વિસ્તારમાં માર્ગ વ્યવસ્થા વધુ સુવિધાજનક બનશે તેમજ નાગરિકોને રોજિંદા અવરજવરમાં સરળતા મળશે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના હેઠળ શરૂ થયેલા CC રોડના કામોથી રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં આધુનિક સુવિધાઓનો વિકાસ વધુ વેગ પકડે તેવી આશા વ્યક્ત કરી હતી. જે રોડની તકલીફ હતી, ધોવાણી જે તકલીફ હતી, તે પ્રોટેક્શન વોલ બની ગઈ અને રિંગ રોડ આજે બની ગયો છે. ફુવારાનું કામ બહુ સુંદર પ્રકારનું થયું છે. એ રાજપીપળા નગરનો જેટલો સારામાં સારો વિકાસ થાય એ રીતના અમે પૂરેપૂરી કાળજી રાખી છે. નગરપાલિકાએ દૂરથી આવનારા લોકો પણ એક સારામાં સારો એનો લાભ મળે અને એક શું કે એક સારી અનુભૂતિ મેળવે રાજપીપળા નગરપાલિકામાંથી. એ પ્રકારનો અમે પ્રજાની અપેક્ષા મુજબ દેશના પ્રધાનમંત્રીની અપેક્ષા મુજબના આવનારા દિવસોમાં કામ કરીશું. રાજપીપળા શહેરના જે ખૂબ જ વર્ષોથી જે એવી એક રસ્તો હતો કે જ્યાં આગળ પાણી કરજણ નદીનું પાણી આવી જતું હતું અને એના લીધે વિસ્તારનું ધોવાણ થતું હતું. ત્યારે 24 કરોડના ખર્ચે એ આખો રિંગ રોડ બનાવી આપવામાં આવ્યો. સાથે સાથે એની પ્રોટેક્શન વોલ જે ગેબિયન વોલના નામથી જણાય છે તો એ વોલ પણ બનાવી આપવામાં આવી. તો એ વિસ્તારના જે રહીશો છે એ ખૂબ જ આનંદ અને હર્ષની લાગણી અનુભવે છે અને સાથે જે વૃદ્ધો છે, વડીલો છે, એ લોકોને સારી રીતે બેસી શકે એના માટે એક નદી કિનારે એક સરસ રીતે એવો ફવારાનું પણ કામ કરવામાં આવ્યું.